નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવા આશ્રમ ખાતે સહકારી સંમેલન યોજાયું। સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવા આશ્રમ ખાતે આજરોજ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલની અધ્યક્ષતામાં સહકારી સંમેલન યોજવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચન સુમુલ ડેરીના ડિરેક્ટર રેસાભાઈ ચૌધરીએ કર્યું હતું। આ પ્રસંગે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશભાઈ પટેલ સહકારિતા અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું। તેમજ રાજ્યના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આપણા આદિવાસી ભાઈઓ માટે સરકાર દ્વારા આદિવાસી વન બંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે, જેના લાભો છેવાડાના માનવી સુધી મળે અને તેવા પ્રયત્નો કરવામાં આવે છે। અને તારીખ 7મી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં આપણા ઉમેદવાર સાંસદ પ્રભુભાઈ વસાવાને 1 લાખથી વધુ મતોથી જંગી લીડથી ચૂંટી લાવવા કાર્યકરોએ ભાવપૂર્વક જણાવ્યું હતું। તેમજ કાર્યક્રમના અધ્યક્ષ માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચરિતાર્થ કરવા માટે આપણે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયત્ન કરી રહ્યા છે। એમાં અમે સૂર પુરાવા માટે માંડવી ખાતે માંડવી વિધાનસભાનું સહકારિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી વિભાગના તમામ પ્રતિનિધિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારની યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે છે અંગે જણાવ્યું હતું। આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ઉષાબેન પટેલ, સુરત જિલ્લાના મહામંત્રી શ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઈ પટેલ, સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન જસવંતભાઈ ચૌધરી, રાઈસ મિલના ચેરમેન નરપતસિંહ વાસૈયા, માંડવી નગર સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુકલ, દિનેશભાઈ પટેલ તેમજ વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચરિતાર્થ કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતના પ્રયત્નો કરે છે, એમાં અમે સૂર પુરાવા માટે આ માંડવી વિધાનસભાનું સહકારી સંમેલન છે। આ સંમેલનમાં માંડવી વિભાગની તમામ સહકારી મંડળીઓના પ્રમુખો અને કારોબારી સભ્યોની હાજરી આગેવાનોની હતી અને એમાં આ સૂત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છેવાડાના માણસ સુધી આપણે પહોંચાડીએ અને આ સૂત્રના પરિકલ્પના જેમણે કરી છે એવા આદરણીય વડાપ્રધાનના સમર્થનમાં આવનારી 7 તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત મળે એવી અપીલ સૌ આગેવાનોએ કરી અને એના કારણે ખૂબ સારો પ્રતિભાવ આ વિસ્તારમાંથી મળી રહ્યો છે। આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી, ખબર ને? કોઈ બોલતું નથી, બોના તે ખરા બોના કાની મારી જોરમાં પૂછી તમે કઈ કાજા આપી દેજો, કાજા આપી દેજો, કતરો બધો આપ્યા દીધે ખબર કાની તમે કઈ નહીં ખબર હે? એટલા એટલે તમારે કોણ આવો નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી નથી આ એક વાત કહી નહીં આપણે, હું ખાતો નથી, ખાવા દેતો નથી, ગરીબોને ભૂખ્યો સુવા દેતો નથી। તમે વિચાર તો કરો, હું ગરીબોને આયુષ્યમાન કાર્ડ વિના રહેવા દેતો નથી, હું કિસાનના ખાતામાં 6,000 નાખ્યા વિના રહેતો નથી। આવી બધી યોજના જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપી ત્યારથી તમારે બધાએ અપીલ કરીને આવો કે અહીંયા ડેરીનો કોઈ પ્રમુખ હોય, કોઈ મંત્રી હોય, તેને બધાએ સમજી લેવાની જરૂર કે તમારે બધાએ તમારે સભાસદ હોય તેને કહેવા પડે કે અમકોની વાત આપણે કમળમાં નાખવા પડી, વાત કરવા પડી કમળ નાખવા માટે, હોય કે નહીં હોય? હોય કે નહીં હોય? હોય ને? માનસિંહભાઈ